જગતની કોઈ યુનિવર્સિટી કવિ પેદા ન કરે કે ઉદરમાંથી ઉગતી કવિ હૃદયે કોરાય એ શીખી ન શીખાય જગમાં કોઈથી ઝીણિયા. સાંઈરામભાઈ, ધીરુભાઈ, ખીમજીભાઈ ભરવાડ, તેજસ પટેલ એવા 20 કલાકારો મારા આ લખાણો લઈ જાય છે. હું છેલ્લા 25 વર્ષથી લખું છું અને લખવું ને એને હું ગોડ ગિફ્ટ માનું છું. શહેરની ભાગદોડવાળી જીવનમાંથી જ્યારે અચાનક જ ગામડામાં આવીએ ને એટલે એક અલગ જ શાંતિ મળે. એમાં પણ હું જે જગ્યાએ બેઠી છું, વૃક્ષો છે અને સરસ મજાની વાડી છે. પણ આ જગ્યા છે ને મારા માટે ખાસ એટલા માટે બની જાય કારણ કે મારી સાથે એવા જ એક ખાસ વ્યક્તિ જોડાયા છે. ખૂબ જાણીતા કવિ મણિભાઈ કપૂરિયા. તેમની સાથે આજે મારે ઘણા બધા વિષયો પર વાતચીત કરવી છે. આમ તો મારા મનમાં પણ એટલા બધા પ્રશ્નો છે. એટલે કેવું કે માત્ર કવિતા શું છે, કવિનું જીવન શું છે એ જ નથી પૂછવું. કારણ કે મણિદાદા પોતે માત્ર કવિતા સાથે જોડાયેલા વ્યક્તિ નથી, ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે, પોતે ખેડૂત છે અને પ્રકૃતિ સાથે એમને અલગ જ નાતો છે. કારણ કે અમને જ્યારે વાતચીત કરી એમની સાથે ત્યારે અમને એવું કીધું કે મણિદાદા મળે ને તો એમની વાડીમાં મળે. એટલે પ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે, લોક સાહિત્ય શું છે, ગામડું શું છે, આ બધા જ વિષય પર મણિદાદા સાથે વાત કરવી છે. આમ તો મણિદાદા કોઈ પણ ઇન્ટરવ્યૂ લેવાતું હોય ને તો સૌથી પહેલા પ્રશ્નથી શરૂઆત થાય, પણ મારે છે ને આ વાતચીતની શરૂઆત તમારી કોઈ રચનાથી કરવી છે. એટલે કે તમે જ રચનાથી આ શરૂઆત કરો વિડીયોની. સરસ બેન, બહુ સારી વાત કરી. કવિની મુલાકાત લ્યો તો એની શરૂઆત છે ઈ રચનાથી હોય તો ઈ અતિ સુંદર લાગે. મારી એક રચના કે કાયમથી કાયમ મરતો હું જાઉં છું અને અંતરના એકાંતમાં સરતો હું જાઉં છું. તૂટી રહ્યા છે લાગણીઓના નેત્રા અને ડૂબતાના ડૂસકા ભરતો હું જાઉં છું. નથી સંગાથ અહીં શબ્દ વીણ કોઈનો તોય પાનખરની જેમ ખરતો હું જાઉં છું. આ સંસાર સમંદરમાં સમયની રેત છે, પાણી જેમ રેતમહી ઝરતો હું જાઉં છું. અચળ પર્વત અને અણનમ શિખર તોય સમયના ચાકડે ફરતો હું જાઉં છું. અહીં આજે જે બધું સમય છે ધીમે ધીમે શરીર એ બધું લુપ્ત થતું જાય છે. એટલે સંસાર સમંદરમાં સમયની રેત છે અને પાણી જેમ રેતમહી ઝરતો હું જાઉં છું. કૃષ્ણને તીર અને ઈસુને ખીલા એક પછી એક જોઈ ડરતો હું જાઉં છું. આ આંધળાની બજારોમાં આભલા શું વેચવા, યાદે કરબલાથી થરથરતો હું જાઉં છું. આ મૂર્ખાઓના મુલ્કમાં જીવન જંજાળ છે, કમને પણ સલામો કરતો હું જાઉં છું. અહીં માનવ જ ભરખે છે મહામાનવને મળ્યા. અહીં માનવ જ ભરખે છે મહામાનવને મળ્યા. તો એક પછી એક હજી ધરતો હું જાઉં છું. અંતરના એકાંતમાં સરતો હું જાઉં છું અને કાયમથી કાયમ મરતો હું જાઉં છું. મિત્રો, આપણે ઇતિહાસને જો તપાસીએ તો આપણે શું કર્યું છે? આપણે જે મહામાનવો પેદા થયા એની હારે આપણે શું વ્યવહાર કર્યો છે? પછી મીરા હોય, નરસિંહ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, કૃષ્ણને બાણ, ગાંધીને ગોળી, અને આપણો જે વ્યવહાર છે ને ઇતિહાસને જો તમે તપાસો ને તો આપણે મહામાનવો હારે બહુ સારો વ્યવહાર નથી કર્યો. અને પછી એના ગયા પછી આપણે એના મંદિરો બનાવી અને પૂજા કરી છે. અને જે ગામમાં હોય ગામના માણસો એમ આમ છાતી કાઢીને એમ કહે એ અમારા ગામમાં થયો, અમારા સમાજમાં થયો. આ બધું આ મને બરાબર યોગ્ય નથી લાગતું. કારણ કે જ્યાં જ્યાં પ્રકાશ નીકળે એને આપણે હંમેશા રેસી નાખવાની કોશિશ કરી છે. અને એટલા માટે મેં એક આવી રચના બનાવી હતી બેન. ના, ખૂબ સુંદર રચના. ને આમ તો દાદા જ્યારે પણ તમારી કોઈ રચના વાંચીએ કે સાંભળીએ એટલે એમાંથી કોઈક ને કોઈક સંદેશો તો મળતો જ હોય છે. પણ ખાસ તો મારે પૂછવું છે કે આમ કેટલી રચનાઓ લખી હશે આપે? બેન, હું છેલ્લા 25 વર્ષથી લખું છું અને લખવું ને એને હું ગોડ ગિફ્ટ માનું છું. લખવું, જુઓ બેન, એક વાત કરું તમને કે એન્જિનિયર છે, ડોક્ટર છે કે મિકેનિકલ કોઈ પણ ને યુનિવર્સિટી પેદા કરીએ પણ કોઈ જગતની કોઈ યુનિવર્સિટી કવિ પેદા ન. સાચી વાત છે. કવિ છે ઈ અંદરનું હોય છે. અમારે ગીરની અંદર એક બાપા છે કે જેનું નામ ઝીણા બાપા છે. ઈ લખે કે ઉદરમાંથી ઉગતી કવિ હૃદયે કોરાય ઈ શીખી ન શીખાય જગમાં કોઈથી ઝીણિયા. ઈ શીખી ન શીખાય. કોઈ યુનિવર્સિટી કવિ પેદા ન કરીએ. કવિ છે ને ઈ ઈશ્વરની દેન છે અને મારું એવું માનવું છે. અને મારો અભ્યાસ છે ને તમને આશ્ચર્ય લાગશે, મારો અભ્યાસ 5 ધોરણ છે અને હું છેલ્લા 20 વર્ષથી આ બધું લખું છું. અને હું પ્રોફેશનલ માણસ નથી. મારું લખાણ છે એ ઘણા બધા કલાકારો લઈ જાય છે. ક્યારેક મોજમાં હોઉં તો કોઈ લઘુકથાઓ કે કોઈ વ્યક્તિ વિશેષ લખું જે અકીલાની અંદર મારું ઘણી વખત છપાય છે. અને સાંઈરામભાઈ, ધીરુભાઈ, હેમંતભાઈ ચૌહાણ, ખીમજીભાઈ ભરવાડ, રાજુભાઈ ગઢવી, તેજસ પટેલ, જયંતિભાઈ પટેલ એવા 20 કલાકારો મારા લખાણો
લઈ જાય છે અને પોતપોતાના રાગ ઢાળમાં એ બોલે છે અને એનો મને આનંદ છે બેન. અને ખાસ કરીને હું મારી આ વાડી છે ને એમાં મેં 2500 વાર જગ્યા બિન ખેતી કરીને એમાં બગીચો બનાવ્યો છે અને એની અંદર હું જેમ વર્ષો પહેલા ઋષિ મુનિઓ કેમ જંગલની અંદર રહેતા એમ જંગલની અંદર એટલે કે આ વાડીની અંદર હું રહું છું. અહીંયા મેં 120 પ્રકારના ઝાડ વાવ્યા છે અને મારો આ પ્રિય વિષય છે. ખેતી એ જોડાયેલું છું. મારે અહીં 4 એકર જમીન છે જેમાં ખેતીવાડી પણ હું હાથે જ કરું છું. હું અને મારા ઘરના બે અને મારો દીકરો છે એ જામનગર નોકરી કરે છે, દીકરીઓ સાસરે છે, એટલે આમ રિટાયર્ડ છું. અને હવે મને આ બહુ અહીં જીવવાની મજા આવે છે. એટલે 24 કલાકમાંથી 22 કલાક અહીં પ્રકૃતિની વચ્ચે પડ્યો રહું છું. એટલે અમે જ્યારે આપની સાથે ઇન્ટરવ્યૂ કરવાનું હતું એટલે વાતચીત કરી એટલે અમને એ જ કહેવામાં આવ્યું કે દાદાની મુલાકાત વાડીએ થઈ જશે, દાદા વાડીએ હશે, પણ દાદા અત્યારે તમે પ્રકૃતિ સાથે આટલા જોડાયેલા છો, પોતે ખેડૂત છો, તો હવે મારે એ જ પ્રશ્ન પૂછવો છે કે માનવ અને પ્રકૃતિના સંબંધને આપ કેવી રીતે જુઓ છો? ખાસ તો એવું કહેવાય છે કે આપણી સંસ્કૃતિ પણ પ્રકૃતિ સાથે જોડાયેલી સંસ્કૃતિ છે, તો એ વિષયને આપ કેવી રીતે જુઓ છો? બેન, મારું એવું માનવું છે કે આપણી જે સંસ્કૃતિ છે ને એનો ઉદ્ભવ જ પ્રકૃતિમાંથી થયો છે અને ખાસ કરીને જંગલોમાં. આપણા ઇતિહાસ મુજબ માણસ પ્રથમ આદિમાનવ હતો અને એ જંગલની અંદર કોઈ કપડાં વિના ખાતે એ એમનો શિકાર કરી પછી ફ્રૂટ ફળ ને એવું બધું ખાઈ અને પોતાનું જીવન પસાર કરતો. મુખ્યત્વે શિકાર અને પોતાના બાળકો હોય કે પોતાની પત્ની હોય એ એની પાછળ હાલ્યા જતો હોય, પુરુષ આગળ હાલ્યો જતો હોય. એના હાથમાં કોઈ ત્યારે બીજા તો હથિયાર હતા નહીં એટલે કોઈ મોટા પ્રાણીનું હાડકું એ પોતાના રક્ષણ માટે રાખે અને સાંજ પડે એટલે કોઈ નદીનું કોઈ કોતર હોય કે એવી બખોલોની અંદર પોતાના બૈરી છોકરાને રાખી અને રાતભર પુરુષ છે એ એની રક્ષણની અવસ્થામાં હાડકું લઈને બેહે. તો કોઈ પ્રકારની સલામતી નહોતી કારણ કે ત્યારે હિંસક પ્રાણીઓ જંગલમાં હતા. પછી નજીક બખોલ હોય એમાં એક પરિવાર રહેતો હોય, એની બાજુની બખોલમાં બીજો પરિવાર રહે, તો એને હાવ એકલા કરતા 2 જણામાં સલામતી લાગી. તો એમ કરતા એ આજુબાજુની 3-4 કોતરો હોય એની અંદર એ આદિમાનવ રહેવા માંડ્યા. એમાંથી એને સમજ આવી કે આ તો સલામતી છે. આપણે જો વધુ માણસો એક જગ્યાએ રહી તો વધુ સલામતીનો એને અહેસાસ થયો. એટલે એવી સમજમાંથી એક સમાજનું નિર્માણ થયું અને સમાજનું નિર્માણ થતા પછી નાના કબીલાઓ બનવા માંડ્યા અને એમ કરતા એમાંથી જે બુદ્ધિશાળી માણસો હોય, જે અન્ય વ્યક્તિઓ કરતા વિકસિત વ્યક્તિઓ હોય, એને સમજણ મંડી આવવા એટલે ધીમે ધીમે સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. દાખલા તરીકે આપણી સંસ્કૃતિ છે ને એ મુખ્ય તો જંગલમાંથી ઉદ્ભવ થયો છે અને એને જો આપણા જે મંદિરો હોય, ખાસ કરીને શિવાલય, તો મંદિરો છે ને એ લગભગ નદીના કાંઠાળ વિસ્તારમાં હોય અને આજુબાજુમાં જંગલ જેવો વિસ્તાર હોય અને ન હોય તો આપણે ઝાડ વાવી અને ત્યાં પ્રાકૃતિક ઓલું ઊભું કરી છે. અને શિવ મંદિરનો કલર છે એ મુખ્યત્વે આપણે સફેદ કલર વધુ પસંદ કરી છે. એ એટલા માટે કરી છે કે લીલા ઝાડની લીલા કલરની વચ્ચે સફેદ કલરનું મંદિર હોય તો આમ દૂરથી દેખાય. એના ઉપર જે ધજા છે એ પણ સફેદ કલરની હોય એટલે લીલા કલરથી થોડોક છૂટો પડે, અલગ પડે. અને જુઓ બેન, એમાં જે આપણે જેને શિવલિંગ કહી છે એ પ્રકૃતિના 2 હિસ્સા છે, શિવ અને આ લિંગ. એ જે સીન છે એ આખો પ્રકૃતિનો ઉદ્ભવ અને ઉત્પત્તિનો એને આપણે આજે પણ દેવ માની છીએ. એની આગળ નંદી હોય, કાચબો હોય, વીછી હોય, આ બધા જંગલના પ્રાણીઓ. પછી આગળના ભાગમાં આસોપાલવના તોરણ હોય, આંબાના તોરણ હોય, બીલીપત્રો હોય, ગંગાજળ હોય, મતલબ જળ કોઈ પણ પ્રકારનું. એ જ આ બધો એક પ્રકૃતિનો હિસ્સો છે. એને આપણે દેવતા સમજવાનું શરૂ કર્યું. પછી જંગલની અંદર સૂર્ય હુફાળો લાગે એટલે આપણે સૂર્યને આપણા આરાધ્ય તરીકે આપણે એને સ્થાન. પછી આપણી સંસ્કૃતિ જંગલમાંથી ઉદ્ભવ થયો છે એના નમૂના જોઈએ આપણે તો આપણે તમે મારું ઇન્ટરવ્યુ કરો છો, હું તમને પૂછું કે બેન તમે મૂળ ક્યાંના? જે મૂળ શબ્દ છે એ ઝાડના મૂળ એમ એટલે એ જંગલનો શબ્દ છે કે બેન મૂળ ક્યાંના. બરાબર. પછી આપણે કોઈ યુવાન હોય ને એ ભણ્યા પછી વ્યવસ્થિત કાંઈ કામ ન કરતો હોય તો આપણે પાડોશી તરીકે એમ કહી
કે ભાઈ આ છોકરો હારો છે ને, જો આમનામ કરશે તો 2 પાંદડા કોઈ દી નહીં થાય. 2 પાંદડા. બરાબર. પછી આપણું વંશવૃક્ષ દર્શાવતું આંબો. આપણે ભારતની અંદર તમે કોઈ પણ સમાજ હોય તો એનું વંશવૃક્ષ બતાવવું હોય ને તો એ આંબાનો પ્રયોગ કર્યો છે. આંબો પણ એક જંગલનો હિસ્સો છે. અને એ સિવાય આપણે ગામના નામ જુઓ તો કાગવડ, વાઘપર, હરણિયા, આવા પશુઓને શિયાળ બેટ, પ્રકૃતિને આમ આજુબાજુ. પછી તમે આપણે માણસોના નામ જુઓ તો દૂધીબેન, કડવીબેન, વેલજીભાઈ, પોપટભાઈ, મયુરસિંહ. આ જે નામોમાં પણ આ જંગલનો પ્રભાવ છે. એટલે મારું એવું માનવું છે કે આપણી જે સંસ્કૃતિનો ઉદ્ભવ જંગલમાંથી થયો છે. અને બેન, ખૂબીની વાત એ છે, આજે પણ આપણે શહેરમાં જાય ને, ભલે દરેક માણસ શહેરમાં જાય બાળકોને ભણાવવા માટે, આ છે તે છે, એ ખૂબ જરૂરી છે. કારણ કે ત્યાં જે તમને આરોગ્ય, શિક્ષણ, બિઝનેસ ની જે સુવિધાઓ મળે એના માટે આપણે શહેરમાં જવું જ જોઈએ અને જવું જ જોઈએ. પણ ત્યાંથી પૈસા કમાણા કે તમે રિટાયર્ડ થયા, શહેરમાં જાવ તો તમે જોઈજો ગમે એવડો બંગલો બનાવે તો આગળ પાછું પ્રકૃતિનો હિસ્સો રાખે, માછલી ઘર રાખે, પછી નાના નાના કુંડાઓ રાખે, ઉઘરીનો માળો રાખે, નાનું એવું ઝૂંપડું બનાવે, અને હિંચકો હોય તો હિંચકા ઉપર આમ છાપરી જેવું કરે. ત્યાં જંગલ જેવું કરવાનો પ્રયત્ન. કારણ કે આપણું જીનેટિક છે, એક જીનની અંદર ઉતરી ગયું છે જંગલ. તો એ જંગલને આપણે કદાચ 1000 વારમાં બંગલો હોય ને તો આગળનો પછી આમ લોન બનાવે, લીલી હરિયાળું કરવાનો પ્રયત્ન કરે. હા, વેલ બધી આમ ગેટઅપ બધું કરે. અને છેલ્લે રિટાયર્ડ થાય 60 વર્ષ પછી, સિનિયર સિટીઝન થયા પછી દરેક વ્યક્તિની ઈચ્છા એવી હોય કે હું ક્યાંક હવે પ્રકૃતિની વચ્ચે રહું, કાં હું ગામડે વહી જાઉં, કાં મારી વાડી એવી જાઉં, અથવા મારી પાસે વાડી ન હોય તો ક્યાંક એવી 500 વાર જગ્યા લઈ ગામડાની અંદર જ્યાં હું બગીચો બનાવું, બગીચાની વચ્ચે હું રહું. બંગલામાં રહેતા માણસો છે ને, એ શહેરની આજુબાજુમાં જે હોટલો હોય અને એમાં ખાસ કરીને ગામઠી વાતાવરણ ઊભું કર્યું હોય, જેમાં ઝૂંપડીઓ હોય, પછી હાથેથી અનાજ દળતા હોય એવી ઘંટીઓ હોય, ગાડું મૂકેલું હોય, ચૂલા ઉપર રોટલા થતા હોય, આને વધુ પસંદ કરે છે. આપણને એવું નથી લાગતું કે આપણે પાછી જાતિ જિંદગી આપણી દોડતો મૂળ જંગલ તરફ છે. એટલે આમ તો દાદા તમે ખૂબ સરસ સમજાવ્યું કે માનવ અને પ્રકૃતિનો સંબંધ શું છે. પણ તો મારે હવે એ પ્રશ્ન પૂછવો છે કે અત્યારે આપણે એવું સાંભળતા હોઈએ, સમાચારોમાં સાંભળીએ, અને આપણે સ્પીચમાં અને વક્તાઓ એવું કહેતા હોય છે કે હવે ગામડાઓનું શહેરીકરણ બહુ ઝડપથી થાય છે. એટલે ગામડાના લોકો મોટા ભાગે શહેરોમાં જાય છે, તો ક્યાંક ગામડાઓ વિલુપ્ત થતા હોય એવું લાગે છે તમને? ના બેન, એમાં એવું છે કે દાખલા તરીકે મારે 2 દીકરા હોય અને એક દીકરો અથવા 2 દીકરા શહેરની અંદર રહેતા હોય, પછી રજાના દિવસો હોય તો એ 5-15 દિવસ, દિવાળી હોય કે જન્માષ્ટમી હોય તો એ 5-15 દિવસ ગામડે આવતા હોય છે. ગામડે આવ્યા પછી એને શહેરની અંદર જે સુવિધાઓ ભોગવી છે, ખાસ કરીને એસી ને, પંખા ને, જે કાંઈ ફ્રીજ ને, જે કાંઈ સુવિધાઓ ભોગવી છે, એ સુવિધાઓ એ એવું ઈચ્છતા હોય છે કે ભાઈ આવી સુવિધા અમારા ગામડે રહેતા મા બાપને પણ મળે. એટલે એ ગામડાનું જે મકાન હોય એનું રિનોવેશન કરાવી અને થોડુંક સુવિધાવાળું બનાવડાવવાની કોશિશ કરે છે, જેને આપણે ગામડાનું આધુનિકરણ કહી છીએ. પણ સમયની સાથે એ પણ ખૂબ જરૂરી છે કે ગામડાની અંદર પણ થોડોક વિજ્ઞાનનો વ્યાપ થાય અને જે વર્ષો સુધી જેને મહેનતો કરી છે એવા વૃદ્ધ માણસો છે એને પણ જાતિ જિંદગીએ સુખ સુવિધાનો અહેસાસ થાય અને એને સુવિધાઓ માણવા મળે. આજે વિજ્ઞાનનો એટલો બધો વિકાસ થયો છે કે આપણે પ્રતિપળ વિજ્ઞાનની જરૂર પડે છે. તમે મારા ઇન્ટરવ્યુ માટે અહીંયા આવ્યા તો તમે વિજ્ઞાનનો સહારો લીધો, બાઇક કે ગાડી હોય, બરાબર. પછી આપણે ઘરની અંદર ઠંડુ પાણી કે કોઈ પણ વસ્તુઓ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરી છે. જરા કઈ સહેજ આમ શરીરની અંદર ઓલું થાય તો આપણે તરત દવાનો ઉપયોગ કરી છે. પ્રતિ ક્ષણ આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને વિજ્ઞાન છે ને આગળ જવું જ જોઈએ એવું મારું માનવું. આમ તો દાદા અત્યારે આપણે ગામડાની વાત કરી એટલે તમે લોક સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિ છો, તો ગામડાઓમાં લોક સાહિત્ય સચવાયેલું છે? જી બેન, ગામડાની અંદર આજે પણ લોક સાહિત્ય સચવાયેલું છે. એના કારણો તમને કહું. થોડુંક લખીએ કેવો માણસ હોય ને તો એ આમ સીમમાં નીકળે ને
તો એને મોર જોવા મળે, રાતે ખુલ્લું આકાશ જોવા મળે, એના ઉપરથી પછી પ્રકૃતિ જોવા મળે. જે શહેરની અંદર સૂર્યાસ્ત થાય ને એ બાળક નથી જોઈએ, સૂર્યોદય થાય એને બાળક નથી જોઈએ. પછી રાતના જે તારાઓ છે, આભા મંડળ, અહીંયા પ્રકાશ જ એટલો હોય છે ને બેન કે એ પ્રકાશની અંદર બાળક છે એ ઓળખ નથી કરી શકતું કે આ તારો છે, અને પૂરો ચંદ્ર પૂરો નથી દેખાતો બેન. એટલે જે આમ તો સાહિત્યનો જે ઉદ્ભવ છે ને એ વધુ પડતો ગામડાઓની અંદર, પછી ભલે એના ડાયરાઓ શહેરની અંદર રહેતા હોય, પણ એના જે મૂળ લેખકો, પછી કાગ બાપુ હોય, દાદ બાપુ હોય કે અન્ય લેખકો જેને કથાઓ કહી છે, એ કથાઓના જે લેખકો હતા, પછી એમાં વેદવ્યાસ હોય કે વાલ્મીકીજી હોય, તુલસીદાસજી હોય, એ મુખ્યત્વે બધા છે ને એ પ્રકૃતિની વચ્ચે રહી એને લખ્યું છે. ભલે એને એ કથાઓ આજે શહેરમાં અને થવી જોઈએ, જેનાથી ધાર્મિક વાત કાંઈ થાય તો સામે 1000 માણસ બેઠા હોય એમાંથી 50 જ માણસ ગ્રહણ કરે ને તો એ કથાની સફળતા છે. જી બેન. એટલે આમ તો લોક સાહિત્ય ગામડાઓમાં સચવાયેલું છે, આપણે વાત કરી, અને લોક સાહિત્યનું મૂળે પ્રકૃતિ સાથે છે, આપણે જે રીતે વાત કરી. હવે ખાસ મારે આમ તો મણિદાદા તમને કવિ તરીકે તો જોયેલા છે જ, પણ તમારું બાળપણ કઈ જગ્યાએ વીત્યું છે, કેવી રીતે વીત્યું છે, આપનું ભણતર, પછી અત્યારે મણિદાદા ખેડૂત તો છે, પોતે કવિ પણ છે, એ સિવાય બીજા કયા કામો સાથે સંકળાયેલા છે? બેન, મારો અભ્યાસ છે ને 5 ધોરણ છે, માત્ર 5 ધોરણ, અને મારું બાળપણ છે ને મારા ગામ સરબદળની અંદર જ મારું બાળપણ વીત્યું છે. અને નાનપણની અંદર મારે ભણવાની બહુ જાજુ ભણવાની ઈચ્છા હતી, પણ મારી પરિસ્થિતિ એવી, ઘરની પરિસ્થિતિ એવી હતી કે જેમાં હું શિક્ષણ ના લઈ શક્યો પૂરું, અને મારે કામે ચડી જવું પડ્યું. અને મારાથી નાની 3 બહેનો અને એનાથી નાનો ભાઈ, એટલે અમે 5 કુલ ભાઈ બહેન છીએ. એમાં હું ના ભણી શક્યો. ભાઈઓમાં અને મારા બાળકોમાં મેં પૂરું કર્યું, અને મુખ્ય બિઝનેસ મેં 30 વર્ષ સુધી કન્સ્ટ્રક્શન કર્યું. આજુબાજુના ગામડાઓમાં 30 વર્ષ સુધી કન્સ્ટ્રક્શનનું કામ કર્યું અને બાળકોને ભણાવતો ગયો. આજે મારી 3 દીકરીઓ ગ્રેજ્યુએટ છે, મારો દીકરો પણ સારી એવી પોસ્ટ ઉપર છે, મારા જમાઈ એક છે એ આઈએસ છે. એટલે મારું જે અડધૂરું સપનું જે રહી ગયેલું હતું એ મેં મારા બાળકોમાં પૂરું કર્યું. મારી એક દીકરી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી કરે છે, એક જમાઈ છે એ પીપલ્સ બેંકમાં છે, અને એક જમાઈ છે એ સમાજ કલ્યાણ અધિકારી છે, ક્લાસ 1. એટલે અધૂરું ભણતર એમાં હવે. હા, મારું જે અધૂરું સ્વપ્ન હતું ને એ મેં મારા બાળકો, મારા ભાઈ બહેનમાં. હવે અત્યારે તો દાદા કેવું એક સમય છે કે મારી પાસે એક ફોન છે, તો હું એમાં જોઉં છું તો કોઈ કવિતા બોલે છે, લખે છે કે વાંચે છે ને, તો મને એમ થાય કે અચ્છા હું પણ આવું કંઈક લખી શકું કે બોલી શકું કે વાંચી શકું એમ. પણ તમારો એક સમય હતો કે ત્યારે તો કદાચ રેડિયો કે ટીવી એ બહુ કહેવાતા એમ કે ઉપકરણોમાં, ફોન તો નહોતા જ ત્યારે. એ સમયમાં દાદા તમને કેવી રીતે ખબર પડી કે મને કવિતાઓ લખવી છે, મને કવિ બનવું છે એમ? બેન, અમારું ગામ છે ને એ 6,000 ની વસ્તીનું ગામ છે, અને અમારા ગામમાં એક પરજીયા બાપા હતા. એને ત્યાં પ્રથમ વખત ટીવી આવ્યું તો અમે બધા નાના, અને અમે હામાં ઉભા રહીને જોઈ કે આવડા કમથા ટીવી ની અંદર આટલા માણસો કેવી રીતે હમાતા છે. અમને આશ્ચર્ય લાગતું. અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, અને પોણું ગામ ત્યાં ભેરું થાય, બજારમાં માણસો ન હમે. પરજીયા બાપાને હોની કામની દુકાન હતી, અને એમાં ટીવી રાખતા. તો પછી તો એ કંટાળ્યા, માણસોથી કંટાળ્યા કે ભાઈ આટલા બધા માણસો, અને એને ખુદ ને ન જોવા દે. પાછા એનો ઊંઘનો ટાઈમ હોય તો આવીને એમ કે દાદા ટીવી ચાલુ કરો ને, અમારે જોવું છે. એટલે આટલું બધું આશ્ચર્ય થતું. સાચી વાત છે. એટલે એવા સમયની અંદર, અને એમાંય કવિતા તો છે ને એ તો અત્યારે હું ઓશોનો સંન્યાસી છું, અને ઓશોના પુસ્તકને હું વધુમાં વધુ વાંચું. અમારા ગામમાં એક ગ્રામ સેવક હતા, આરજે આહિયા કરીને, ઓશોના સંન્યાસી હતા, અને એની ઘરે એ મારા પપ્પાના મિત્ર હતા. એટલે અવારનવાર મારે એની ઘરે જવાનું થાય, એટલે એની પાસેથી હું પુસ્તકો વાંચવા લેવા માટે લઈ આવું. એમ કરતા કરતા મને એમાં રસ પડ્યો, અને એની વાતો છે ને એ મને બહુ ગમી. અને આમ કોઈ હું જાજુ ભણતર ન હોવાના કારણે મને પિંગળની કે એના જે બંધારણની કે એવી કાંઈ ખબર ન હોય, પણ ઈશ્વરની કૃપા કે ઓટોમેટિક બંધારણ આવતું જાય. દાખલા તરીકે મેં હમણાં એક સાખી લખી, ઉદર ગંગાના ઉછરે પવિત્ર ન થાય પાપ, ભોગવવા પડે ભીષ્મને મણિયા ન થાય. હવે એ આપણે એક જનરલ એવી સમજ છે કે માણસો ગંગા નાવા જાય તો ગંગાજીની અંદર ડૂબકી મારે અને એને એવું મનોમન એવું ફીલ થાય કે હું પવિત્ર થઈ ગયું.
પણ મેં આ સાખી દ્વારા એવું કહેવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ગંગાના પેટે જે બાળક જન્મે છે એને ગંગા પવિત્ર નથી, એને પણ પોતાના કર્મો ભોગવવા પડે છે. માટે ઉદર ગંગાના ઉછરે પવિત્ર ન થાય પાપ, ભોગવવા પડે ભીષ્મને મણિયા ન થાય માપ. એમાં બંધારણની હું તમને વાત કરું તો ઉદર ગંગાના ઉછરે, ઉથી પકડી અને ઉથી છોડ્યું. ઉદર ગંગાના ઉછરે પવિત્ર ન થાય પાપ, પથી ભોગવવા પડે ભીષ્મને મણિયા ન થાય. હા, આવું હું લખતો હોઉં ને તો એવું સહજ રીતે આવી જાય છે. એમાં હું કોઈ પાઠશાળામાં કે આ તે કાંઈ પણ એક વસ્તુ તમને બેન કહું કે દાદ બાપુ છે ને ઈ રહેતા જુનાગઢ, પણ ત્યાં મારી બાજુમાં ગામ આવે ધુનાના ગામ. તો ધુનાના ગામ એની જમીન છે, ખેતીવાડી છે. એટલે ઈ 1.5-2 મહિનો રોકાવા આવે ને એટલે ઈ મને ફોન કરે કે મણિભાઈ ક્યાં છો? હું કોક સરબદર. તો આવો હું આવ્યો છું ધુનાના ગામ. દાદ બાપુ હારે હું ખૂબ બેઠો, મારી દરેક રચનાઓ છે હું દાદ બાપુને બતાવું. દાદ બાપુ ક્યાંક સૂચન કરે કે મણિભાઈ આ શબ્દ અને થોડોક ફેરફાર કરીને આમ કરો. એટલે એવા સમર્થ કવિ હતા. એટલે મને પણ એમ લાગે કે ના સાચી વાત છે. એટલે એના સાનિધ્યમાં રહીને ઘણું બધું સારું લખીએ. અને ખાસ કરીને મારા વિષયો એવા હોય કે જેને લગભગ કવિઓ ટચ ન કર્યું હોય ને એવા. સાયરામભાઈ મારો ઝાંપાની જે રચના રજૂ કરે છે તો મારું એવું માનવું છે કે ઝાંપા ઉપર કોઈ કવિએ લખ્યું નથી. ઝાંપો ઘણા બધા બનાવોનો સાક્ષી હોય. દરેક ગામના પાદરમાં એક ઝાંપો હોય. એને ઘણા બધા દ્રશ્યો જોયા હોય, એને સુરવીર માણસો જોયા હોય, નાની નાની દીકરીઓ એની બાજુમાં રમતી હોય અને એને આમ થાપોદા કરતી હોય. એ જ દીકરી પાછી 20 વર્ષની થાય એટલે એને ખૂતરના તાતણેથી બાંધી અને એક કેસરિયાળો સાફો લઈ જતો હોય. ઈ બનાવ પણ ઝાંપો જોતો હોય. ચોર લૂંટારા જોયા હોય, દાતાર માણસો જોયા હોય, સાધુ સંત જોયા હોય, એવા ઘણા બધા બનાવોનો સાક્ષી હોય. ઈ ઝાંપાએ શું શું જોયું એ ઝાંપાને મેં વાંચા આપી અને એક અનટચ મુદ્દાને વિસ્તારિત કર્યો છે એવું મારું માનવું છે. અને દાદા એ હું ચોક્કસથી કહીશ કે ઝાપો જ્યારે અમે સાયરામ દવે આપણે પ્રસ્તુત કરેલો છે અને જ્યારે સાંભળ્યો ત્યારે આંખમાં આંસુડાય આવી જાય છે. પછી એ જ્યારે વીર રસની વાત આવે છે ત્યારે ગર્વય થાય છે. એટલે કે ને કે ખૂબ સુંદર રચના એમ. અને માત્ર એક નહીં, ઘણી બધી રચનાઓ છે કે જેને આમ સાંભળતા એમ થાય કે પોતાનું લાગે આપણને, એ રીતની રચનાઓ છે. પણ આપે નજરની વાત કરી, દ્રષ્ટિની વાત કરી કે તમે એવા મુદ્દાઓ લીધેલા છે કે જે કવિઓએ હજુ કદાચ એમને એવું મગજમાં ના આવે કે આ વિષય પર પણ આપણે કંઈક લખી શકીએ. તો કવિની દ્રષ્ટિ અને સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ, આ બંને વચ્ચેનો તફાવત તમે કેવી રીતે જુઓ છો? જો બેન, કવિ અમારી એક દ્રષ્ટિ છે ને એ ઈશ્વરે અમને ગોડ ગિફ્ટ આપી છે. એ તમે પ્રથમ વખત જેમ કીધું ને એમ કોઈ પણ દ્રશ્ય હોય ને એને કવિ છે ને એ પોતાની દ્રષ્ટિથી જોતો હોય અને એનું મૂલ્યાંકન પણ પોતે કરતો હોય. એક હું તમને એક્ઝામ્પલ આપું. તમે કોઈના લગ્નની અંદર હાજરી આપી, હું પણ ત્યાં છું. એક લગ્નની જે વિધિ થઈ રહી છે એને તમે પણ નિહાળો છો અને હું પણ નિહાળું છું. તમે જે નિહાળો છો એ તમારી દ્રષ્ટિ અલગ છે, મારી દ્રષ્ટિ અલગ છે. દાખલા તરીકે કે કોઈ પણ ગામમાં એક દીકરી જન્મી હોય, એક દીકરો જન્મ્યો હોય, તો દીકરો છે ને એ જ ગામમાં એનું મૃત્યુ થાય, એના જ ગામના શમશાનમાં ઈ બળે. પણ દીકરી છે ને એ કયા ગામ એનું સાસરું હોય, એના માટે ઈશ્વરે ક્યાંનું શમશાન નિર્માણ કર્યું હોય એની ખબર નથી હોતી. એટલે મેં જે રીતે લગ્નને નિહાળ્યા ને કે મરણ અને પરણ બેયની જે પ્રક્રિયા છે ને એક જ છે. પણ શરણાઈ વાગતી હોય, ઢોલ વાગતા હોય, મંગળ ગવાતા હોય, એટલે ઘટના શું બની રહી છે ને એ અન્ય માણસોના નજરમાં નથી આવતું. દાખલા તરીકે દીકરી જ્યારે બાપનું ઘર છોડે ને ત્યારે બાપ એની તમામ ક્રિયાઓ કરી નાખે છે એવું હું માનું છું. અંતિમ ક્રિયાઓ કરી નાખે. જુઓ બેન, માંડવાના દરવાજા કેટલા? 4. શમશાનના 4. માંડવાની નીચે જવતલ, અગ્નિ અને ઘી, એ જ વસ્તુ શમશાનની અંદર. બરાબર છે. પછી માંડવાની નીચે વરઘોડિયાને સૂતરની આંટીથી બાંધે, મરણ જનારની અર્થીને સૂતરની આંટીથી બાંધે. પછી માંડવાની નીચે લીલો વાંસ ખોડે અને અર્થીમાં ટૂંકા વાંસની અર્થી. હવે એકમાં ચૂંદડી ઓઢાડે, એકમાં ખાપણ ઓઢાડે, બેયમાં ફૂલ, બેયમાં શ્રીફળ, જાજા માણસોનું મળવું, એકમાં કંકોત્રી, એકમાં મેલો, એકમાં છાબનો સામાન તૈયાર થાય, એકમાં શેઠનો સામાન તૈયાર થાય. અને છાબના સામાનમાં જે વસ્તુઓ હોય ને એ બધી વસ્તુઓ શેઠના સામાનમાં. પછી પિંડદાન, રાખના પિંડિયા કરી અને ચારેય દિશામાં પિંડદાન પણ કરી નાખે. જે આપણે મૃત્યુ પછી પિંડદાન કરી છે એ પિંડદાન પણ માંડવાની નીચે ચારેય દિશામાં પિંડદાન પણ થઈ જાય છે.
અને એકમાં જીવને લેવા જમ આવે, દીકરીને લેવા જમ આય આવે, જમ આય આવે. અને ખૂબીની વાત એ છે બેન કે દીકરી અહીંયા જુઓ 4 ફેરા ફરે, શમશાનની અંદર રિટર્ન ફેરા ફરે. અહીંયા ખેતલિયાને પગ અડાડે, વાં ખાટલાના એક પાયાને પગ અડાડે. અહીંયા જે ફેરા પર્યા હોય ને એ વાં એને છૂટા કરવામાં આવે, પાછા રિટર્ન છોડવામાં આવે. જીવને જે બાંધ્યો હતો માયાની અંદર એને મુક્ત કરવામાં આવે. હવે દીકરી માંડવાની અંદર હોય ને ત્યાં સુધી એની પાછળ એના બાપનું નામ, અટક, ગોત્ર બધું લાગુ પડતું હોય. પણ દીકરી 4 ફેરા ફરી અને માંડવાની બહાર પગ દે ને એટલે બાપનું નામ, અટક, ગોત્ર એ બધું કપાઈ જાય છે. બરાબર. અને જમ જીવને લેવા આવે ને પછી શરીરમાંથી પ્રાણને ખેંચી લીધા પછી પ્રાણ યમને વિનંતી કરે કે જો આ શરીર પડ્યું ને એમાં હું 80 વર્ષ રહ્યો છું, ફરતી બાજુ જે માણસો બેઠા ને એની યારે મારે લગાવ થઈ ગયો છે. જો મને એક વખત જવા દો એમાં તો હું ઊભો થઈને બધા એ થોડીક વાત કરી લઉં. એટલે યમ એને ના પાડે કે નહીં, હાલો ઉતાવળ હોય ને, હાલો આપણા મૂળ ઘરે હાલો એમ. અને દીકરીની વિદાયમાં બેન એવા જ ગીત ગવાતા હોય કે ઉભા રહ્યો તો દાદા પાસે, માગી લઉં હું શીખ રે, હવે શેની શીખ રે લાડી, હાલો આપણે દેશ. નહીં, હવે શું શીખ એમ. જેમ જીવને એમ કહે ને કે હાલો આપણી ઘરે, એને જેમ ઉતાવળ હોય ને એમ જ જાનૈયાવ ને દીકરી લઈ જવાની ઉતાવળ હોય. અને ગીત એવાય પાછા ગવાતા હોય કે ઉભા છે રે ગોગરિયારા રથ રે. આ જે લગ્ન ગીતો છે ને ઈ સેમ ક્રિયા છે. મરણ અને પરણની એક જ ક્રિયા હોય ને એવું મને મારી દ્રષ્ટિથી લાગ્યું. અને પછી અંતમાં છે ને દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે એને બધા પિયર પક્ષના માણસો ગામના ઝાપા સુધી એને વળાવવા જાય. ત્યાં કોઈ અર્થીને ગામના ઝાપે લઈ જાય ને તો ત્યાં ઓલા નાળિયેર ફોડે. એમ દીકરીને વળાવતા હોય ને ત્યારે પણ પૈ સિંચણ કરે, નાળિયેરને ગાડીની નીચે રાખીને ફોડે. કોઈ માણસ મૃત્યુની પથારી ઉપર હોય ને તો એને આપણે ગંગાજળ પાતા હોય. અને દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે એની બેનપણીઓ છે ને એ આવે અને હાથમાં પાણીનો લોટો લઈ અને એને અંતિમ વખત બાપના ઘરનું પાણી પાતી હોય. પછી તો એમ કે જો સાસરિયું સારું હોય તો વાંધો નહીં, નકર એવું ઘણા ઠેકાણે બને કે પાછું બાપનું ગામ જોવા નોય મળે એમ. અને અંતમાં મારી દીકરીના મેરેજમાં મેં તમને આમંત્રણ આપ્યું હોય અને તમે રાજકોટથી થોડાક મોડા નીકળો અને તમે માધાપર ચોકડી સુધી પહોંચો, ત્યાં તમને ઘરેથી ફોન આવે મામા આવ્યા છે તો આવી જાય 10 મિનિટ, તો તમે પાછા રિટર્ન થાવ, પછી આવવા પાછા નીકળો. અને રસ્તામાં પંચર પડે તો પંચરની કોઈ વ્યવસ્થા ન હોય, પણ તમે એક નક્કી કર્યું ભાઈ મણિભાઈ ત્યાં જાવું તો છે જ, એમ જાવું મોઢું તો બતાવવું જ છે. પછી તમે આવો અને તમે વાત કરો કે ભાઈ મારા મામા આવ્યા હતા અને પછી પંચર પડ્યું, નામ છે, બધી વાત કર્યા પછી તમે મને પૂછો કે જાન ક્યારે ગઈ. એટલે બાપ શું કહે ખબર છે? જાન છે ને એ હમણાં ગઈ. હા, સીતાને એના બાપ જાનકી કહેતા, જાન હમણાં ગઈ. બેન મારી દ્રષ્ટિએ, અને તમે જોઈજો ભાઈ છે ને ઈ જવતલ હોમવા જ્યારે આવે ને ત્યારે ઈ મલાજો રાખે, માથે ટોપી પહેરી અને અનાજ આપતો હોય કે બેન આ ઘરમાંથી તારો દાણો પાણી ઉઠી ગયા છે, બરાબર, આ છેલ્લી વખત હું તને અનાજ આપું છું. હવે ઈશ્વર તને જ્યાં લઈ જાય જ્યાં તારું નિર્માણ થયું હોય ત્યાં તારે જીવવાનું છે, બરાબર. પછી જોઈજો બેન દીકરી પાછી ઘરમાં આવે ને આપણા ઘરમાં તો મહેમાનની જેમ આવે. અને જે ઘરના કપડું વીખી નાખતી હોય એ દીકરીને ટુવાલ જોતો હોય ને તો એ પેલા ભાભી હમું જોવે અને પછી એ ટુવાલને અડે. એક મહેમાન આવ્યું હોય ને પછી આપણા ઘરની અંદર એની સ્મૃતિઓ હોય, જેમ આપણા દાદી ઓફ થઈ ગયા હોય ને એનો ફોટો હોય, દિવાલ ઉપર એક તસવીર ટીંગાતી હોય, આ મારા દાદીમાં અને આ મારી મોટી દીકરી. મારી દ્રષ્ટિએ આ અમારી કવિ તરીકે મેં લગ્નને આ રીતે નિહાળ્યા. અને લગ્નનો અર્થ જોડાણ. આપણે એમ કહીને કે મીરા ને કૃષ્ણ અરે લગ્ન લાગી ગઈ છે. લગ્નનો મતલબ જોડાણ. આવું મારું માનવું છે દીબેન. એટલે ખૂબ સુંદર વાત કરી આપે. આમ તો તફાવત આટલો હોય એક કવિની દ્રષ્ટિએ તમે આપે જે રીતે લગ્ન જોયા છે
અને આમ તો દીકરીની વિદાય, હું પોતે એક દીકરી છું એટલે ખૂબ સારી રીતે બધા શબ્દો આમ કે ને કે સમજી શકી. પણ જે રીતે આપણે કવિના દ્રષ્ટિની તફાવતની વાત કરી છે, તો અત્યારનો એક સમય એવો છે કે ઘણા બધા યુવાનોને પણ કવિ બનવું છે અને ઘણા બધા લખવાના પ્રયત્નો પણ કરતા હોય છે. તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે અત્યારના જે કવિ કોઈ આવે છે, તો તમને એવા કયા વિષયો લાગે છે કે જે વિષયો પર હવે કવિતાઓ લખાવી જોઈએ અને એમને કવિતાઓ લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? દાખલા તરીકે માનો કે એવા 25-30 યુવાનો મારા સંપર્કમાં છે અને ઈ પોતાની રચનાઓ લખે નાની મોટી, ઈ લઈને અહીંયા આવતા હોય છે અને એને હું શબ્દોનો ક્યાંય મને એવું લાગે કે આ શબ્દના બદલે અહીંયા આ શબ્દ સારો લાગશે તો હું એને સૂચન કરતો હોઉં છું. પણ બેન, મેં એ પણ જોયું કે યુવાનો છે ને એમાં જે નમ્રતા હોવી જોઈએ ને એ નથી, અને આપણે સૂચન કરીને તો એમાં એને નાનપણ લાગે છે, એને હીણપ લાગે છે, એને એ એવું પહેલેથી જ આમ માની બેઠા હોય છે કે અમને બધી ખબર છે. તો અમુક છોકરાઓને હું સૂચન કરું ને કે ભાઈ આ શબ્દને બદલે જો અહીં પ્રાસ નથી આવતો અને તમારી પહેલી લીટી છે એ 10 શબ્દોની છે, તમારી બીજી લીટી છે એ 14 શબ્દ થઈ ગયા છે, તો એમાં 2 શબ્દ કાંઈક બીજો શબ્દ પ્રયોગ કરો અને આમ લીટીનો મેળ રાખો. તો એ લખીને આવ્યા હોય ને એને જે ફાઇનલ ગણતા હોય છે, બરાબર. અને તમે એને બહુ જાજા સૂચન કરો ને તો પછી એ મારી પાસે આવતા બંધ થઈ જાય છે. અને ખાસ કરીને તો આપણું જે સાહિત્ય છે, આપણી જે સંસ્કૃતિ છે એના ઉપર લખાવવું જોઈએ અને એ વધુ ને વધુ જીવંત રહીએ એવા પ્રયત્નો યુવાનો. અમારે એક આ છોકરા છે ને એ અર્બન ડાયરાના ગ્રુપથી આ ગ્રુપ હલાવે છે, પણ એમાં એવા કેટલાય છોકરા છે કે જેને મેં સૂચન કર્યું પછી હું ક્યારેક એને અમુક વસ્તુમાં ડારો આપું. દાખલા તરીકે એમ માનો કે એમ કે રાજકોટથી કે અમારે આવવું છે, એટલે હું અહીં કોઈ દિવસ કોઈ નાનો પડું, કારણ કે હું રાતે પણ અહીંયા આવું, પણ એ 12:30 પછી આવે. આવવાનું પણ એક ટાઈમિંગ હોવું જોઈએ જે યુવાનને ખબર હોવી જોઈએ કે કોઈની ઘરે કે કોઈને મળવા જવાનું હોય એનો એક ટાઈમ લિમિટ હોય કે કમસે કમ તમે 9-9:30 સુધીમાં તમે જાઓ, એ વ્યાજબી લાગે. પછી ક્યારેક હું છોકરાઓને એમ કહું ને છોકરાઓ થોડુંક ટાઈમિંગમાં રહ્યો, આ રાતે તમે 12:30-1 આવો એ કોઈ બરાબર ન ગણાય. તો પાછું છોકરાઓને બેન ખોટું હોટ લાગી જાય અને છોકરા વળી આવતા બંધ થઈ જાય. એમાં વળી અમુક છોકરાઓને લાંબા ટાઈમે સમજાય કે દાદા કહે છે એ વાત તો સાચી છે, આપણી જ ઘરે કોઈક રાતે 1 વાગે આવે જોઈએ. પછી વળી અમુક છોકરા વળી આવવા માંડે ને આવું બધું. આ યુવાનોને છે ને એને આમ સ્થિર થતા જાજો ટાઈમ લાગે, એવું મારું માનવું છે. એટલે આમ તો તમે વાત કરી કે ક્યાંક શિસ્તતા અત્યારે યુવાનોમાં ખૂટે છે અને એક એવું છે કે શીખવાની વૃત્તિ નથી. કદાચ એમને એવું લાગે છે કે મેં જે લખ્યું છે એ જ પૂર્ણ છે. હા, એ પૂર્ણ છે. તો તમારા વતી યુવાનોને એવો કોઈ વાત કે સંદેશો આપવા માંગો છો? એમાં યુવાનોને તો જુઓ, જે યુવાનો પછી આમાં જ રહીચા પૈચા રહેતા હોય અને આમ તો મુખ્યત્વે છે ને બેન એ ઉંમર પ્રમાણે લખાતું હોય. યંગ જનરેશન છે ને એની રચનાઓ પ્રેમ ઉપર વધુ, બરાબર છે. પછી એની કલમ જેમ એનો અનુભવ વધતો જાય ને એમ એની કલમમાં તાકાત ના આવે. ધીમે ધીમે એની કલમ છે ને એ એક સમજદાર કવિ તરીકે ધીમે ધીમે પણ એને લાંબો ટાઈમ થાય. પણ હું એ લોકોને સૂચન કરું છું, ખાસ તો મારો એ સંદેશ છે, મેં એ યુવાનોને કીધું છે પણ કે કોઈ પણ રચના તમે લખો ને એમાં ધર્મનો આધાર લઈને લખો તો એ રચના છે ને એ લોકમુખે, તમારી જે રચના છે ને એ લોકમુખે જલ્દી જશે. કોઈ પણ ને તમે ધર્મનો આધાર લ્યો ને તો એને એકદમ જલ્દીથી લોકો એને એક્સેપ્ટ કરી લે. હા, એવો મારો સંદેશ આપવાનો મારો પ્રયત્ન. આમ તો દાદા ઘણા બધા વિષયો આપણે લીધા છે અને હજી આમ તો ઘણી બધી રચનાઓ ઉપર જો આપણે વાત કરવા બેસીએ તો ઘણો લાંબો સમય જતો રહે. પણ એક છેલ્લો પ્રશ્ન હવે મારે પૂછવો છે, થોડો વિષયોથી અલગ છે પણ અત્યારની પરિસ્થિતિ ઉપરનો છે, કારણ કે તમે પોતે ખેડૂત છો, ખેતી સાથે સંકળાયેલા છો અને હમણાંની આપણે પરિસ્થિતિ જોઈએ તો કમોસમી વરસાદ છે એ ખૂબ આવ્યો છે, ખેતીને નુકસાની ઘણી થઈ છે. આમ તો એ પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે એ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે? એમાં બેન એવું છે
કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તો કુદરતને આધારિત છે, એ કોઈ માનવ સર્જિત તો છે નહીં, બરાબર. અને જગતની અંદર અતિવૃષ્ટિ હોય કે આવા માવઠાઓ હોય કે ભૂકંપ હોય કે પૂર હોનારત હોય કે વાવાઝોડા, ઈશ્વર આધારિત, પ્રકૃતિ આધારિત હોય છે. અને એમાં માણસ છે ને એ વામણો સાબિત થાય છે. પણ જે કાંઈ બનાવ બનતા હોય છે, દાખલા તરીકે માનો કે લાતુરની અંદર વર્ષો પહેલા ભૂકંપ થયો હતો, તો ફરતાઈ બાજુના વિશ્વ આખાએ એને સહાય પૂરી પાડવી કે એને મદદ કરવાની ભાવના, એક માનવીય ભાવના એ પૂરા વિશ્વની અંદર છલકી રહી છે. અને આમાં પણ આપણે અહીં ભૂકંપ થયો તો માણસોએ ખૂબ છૂટા હાથે આપ્યું હતું. અનાજ છે, ગોદડા છે કે ઘરવકરી કે ફ્રૂટ પેકેટ, ઘણું બધું. અને આ તો બધું કુદરત સર્જિત છે. એમાં સરકાર, સમાજના શ્રેષ્ઠીઓ, હમણાં મેં એક સાંભળ્યું કે એક ભાઈ કોઈક ઉદ્યોગપતિ છે, એને એના ગામના તમામ જે ખેડૂતો હતા ને એના જે દેવાઓ હતા ને એને ભરી દીધા. આ જે શ્રેષ્ઠીઓના ફાળા છે. અને સરકાર એ પણ થોડુંક ઉદાર હાથે આમાં આ નુકસાનીઓ જે થઈ હોય એને સહયોગ કરે તો વધુ સારું ગણાય. માનવને સહકારની ભાવના જે છે, કારણ કે ખેડૂત છે એ ખેત ઉત્પાદનો કરી અને જગતની સામે એ મૂકે છે, કારણ કે પોતાની જરૂરિયાત તો ઓછી છે, દેશના વિકાસ માટે પણ એનું ઘણું બધું યોગદાન છે. તો એ મુસીબતમાં હોય ત્યારે દેશવાસીઓ પણ થોડાક એને સહયોગી બને. એટલે આમ ખેડૂત છે ને એની વૃત્તિ નથી હોતી માગવું એવી, પણ જેને સહકાર કહેવાય, એકબીજાને સહકાર. આપણે કેમ કોઈ માણસ ગુજરી ગયું હોય તો આપણે આજુબાજુ વાળા એની ઘરે બધું જમવાનું લઈ જાય છે, બરાબર. ઈ માગતો નથી, આપણે એને સહકાર આપીએ કે ભાઈ એના ઘરની અંદર મૃત્યુ થયું છે ને એમાં ખાસ કરીને યુવાન મૃત્યુ હોય તો એ રાંધવાની ઓલામાં ન હોય તો આપણે આડોશી પાડોશી જે રીતે સહકાર આપી છે એમ દેશવાસીઓ કોઈ ડૂબતો માણસ હોય એને સહકાર આપે. આ વિશે તો મારું એવું માનવું છે. એટલે કે અત્યારે ભલે એમની યથાશક્તિ મુજબ એમને જે સહકાર આપવો છે, પણ આમાં થોડો સહકાર આપે તો એ વસ્તુ છે એમાંથી ખેડૂત છે એ ઉગરી શકે એમ આ પરિસ્થિતિમાંથી. આમ તો સામાન્ય રીતે છે ને મણિદાદા, અમે કોઈ પણ ઇન્ટરવ્યુ કરવા જતા હોઈએ ને તો પ્રશ્નો તૈયાર હોય અમારી પાસે અને પ્રશ્ન પૂછવાના ને જવાબ મેળતા હોય. પણ અત્યારે આ અમારા માટે ઇન્ટરવ્યુ છે જ નહીં. તમારી સાથે ઘણા બધા વિષયો પર મેં વાતચીત કરી છે અને મેં પોતે શીખ્યું છે આજે ઘણું બધું. એટલે ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અવર રાજકોટ પ્લેટફોર્મ પર આવવા બદલ. અને એમાં છે ને બેન, મેં જે કોઈ ચર્ચાઓ કરી ને એ મારું પર્સનલ માનવું છે. સાચી વાત છે. આ ચર્ચા કોઈના મગજમાં ના પણ બેસે તો એ એનો વિષય છે. એવો મારો એવો દાવો જ નથી. દાખલા તરીકે મેં લગ્ન વિશે વાત કરી, એમાં કોઈ માણસને મગજમાં ના બેસે, પણ એ મારું અંગત માનવું છે. કોઈ માને ના માને, પણ મને એક કવિ તરીકે જે લાગ્યું ને એ મેં કીધું છે. સાચી વાત છે. અને એ તો એમણે જે દાદાએ વાતચીત કરી છે, એમના વિચારો અને મંતવ્યો છે કવિ તરીકેના આપના. અને ખૂબ મજા આવી દાદા, તમે આટલા સરસ વાતચીત કરી. ખાસ યુવાનોને પણ આપણે વાતચીત એમનો લીધો છે મુદ્દો, કૃષિને લગતો પણ મુદ્દો લીધો છે. આપના તરફથી કાંઈ હવે એવું કહેવા જેવું બાકી રહે છે કે કોઈ એવો વિષય? બેન, આમ તો છે ને વિષયો, કવિઓ પાસે તો વિષય કોઈ દિવસ ખૂટતા જ નથી, કારણ કે એ જીવન પર્યત. આમ ગણો ને તો હું એક રમૂજ ભાવમાં કહું ને તો કવિ છે ને એ ઈશ્વરનો બારોટ છે. એ પ્રકૃતિ વિશે, ઈશ્વર વિશે, સમાજ વિશે, કોઈ બનાવ વિશે એ લખ્યા જ રાખતા હોય. આમ અમે વિદ્યાર્થી છીએ, પાછા પ્રકૃતિની પાઠશાળામાં અમે ભણી રહ્યા છીએ, બરાબર. ઈશ્વર અમારો, પ્રકૃતિ અમારી આચાર્ય છે, બરાબર. એના વડપણ નીચે અને કોઈ પણ રચના હોય ને બેન, એક હું તમને વિશેષ વાત કરું, કોઈ પણ રચના હોય ને એની જે પહેલી કડી છે ને એ પ્રકૃતિ આપતી હોય છે. મને હમણાં એક પ્રકૃતિ એક લીટી આપી છે કે એમ ક્યાં કોઈ બાપને બેટી મળે છે, એમ ક્યાં કોઈ બાપને બેટી મળે છે, પુણ્ય હોય પુરુષના તો જ ઈચ્છાઓ ફળે છે. એમ ક્યાં કોઈ બાપને બેટી મળે છે.
અને એટલે એ પ્રકૃતિ છે ને એક લાઈન અમને આપતી હોય છે, અમારા મગજની અંદર એ મૂકતી હોય છે, સાચી વાત. પછી અમે એને લંબાવતા હોય છીએ, પછી બીજા જે બનાવો હોય એનું આમાં સંકલન કરી અને એને અમે પૂરું કરતા હોય છે. જી બેન. નહીં, ખૂબ ખૂબ આભાર દાદા. હવે રાજકોટ પ્લેટફોર્મ સાથે જોડાવા બદલ, અમારી સાથે આટલી સરસ વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર.